અમરેલીના વડિયામાં કૃષ્ણપરા વિસ્તારની મોંઘીબા પ્રાથમિક શાળાનું નવનિર્મિત બિલ્ડિંગ વિવાદમાં સપડાયું છે. નબળા બાંધકામ અને મટીરીયલ અંગે SSAના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તટસ્થ તપાસ થતી ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે. 3 માસથી બિલ્ડિંગ તૈયાર હોવા છતાં તપાસ કે લોકાર્પણ વગર ધૂળ ખાઈ રહ્યું છે, જેનો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે. સ્થાનિકો હવે આ મામલે મંત્રી કૌશિક વેકરિયાની મૌનતા સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તમે મારી પાછળ જે બિલ્ડિંગ જુઓ છો તે મોંઘીબા પ્રાથમિક શાળાની છે. હાલ હમણાં બનીને કમ્પ્લીટ થઈ છે. હમણાં થોડા સમય પહેલાં પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ શાળામાં ભ્રષ્ટાચાર થયો એવું આવ્યું છે, પણ આજથી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આપના માધ્યમથી મારે અમરેલી વડિયા કુકાવાવના ધારાસભ્ય અને હાલના મંત્રીને કહેવા માગું છું, જો હાલ આ શાળાની યોગ્ય તપાસ કરવામાં આવે તો આમાં ખરેખર ભ્રષ્ટાચારના આશ છે એવું મીડિયા દ્વારા જણાવેલ છે. તો આપના તરફથી જે કોઈ હોય તંત્રને જાણ કરું છું, ત્યાંની ચોખવટ અને તટસ્થ તપાસ થાય અને યોગ્ય પગલાં ભરવામાં આવે એવી નમ્ર વિનંતી છે.